કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ અત્યારે સામે આવી છે। અચાનક ત્રાટકેલા આ કમોસમી વરસાદે ખેડૂતોના તમામ સપનાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરી હળવદ અને માળિયા તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા આ વરસાદને કારણે જાણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેવી તસવીરો સામે આવી। આ આકાશી આફતને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। એરંડા અને વરિયાળી જેવા ઊભા પાકો પણ જમીનદોસ્ત થઈ ગયા, જ્યારે ચણા, ઘઉં, જીરું અને ધાણા જેવા રવિ પાકોની કાપણી સમયે જ આ વરસાદ ખાબકતા ખેડૂતોની 8 મહિનાની મહેનત એળે ગઈ છે। ખેડૂતોની માંગ કંઈક એવી છે કે તંત્ર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરવામાં આવે, યોગ્ય વળતર ચૂકવવામાં આવે, નહીંતર ધરતીપુત્રો પર આર્થિક સંકટ વધુ ઘેરું બનશે। 2 દિવસથી આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા પવનના લીધે મારા ગામમાં એરંડા, લસણ, ચણા, તુવેર, ચણા, મેથી આ બધા પાકોમાં ઘણું બધું નુકસાન છે। એરંડામાં તો અત્યારે છેલ્લે માનો કે આ છેલ્લો પાક લણવા માટે હોય અને બધા એરંડા પાક માટે હોય સુકાઈ ગયેલા, એના લીધે ઘણું બધું એરંડામાં ખરવાથી મારી જ વાત કરું તો મારે વીઘે આશરે 5 થી 7 મણનું નુકસાન છે। વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો જેના લીધે જે પીજીવીસીએલના તાર પડી ગયા છે, કોઈ પણ ફીડરમાં પાવર નથી, ગામની જ્યોતિ લાઇનમાં પણ પાવર નથી, તો જેના લીધે જે કોઈ હેલ્પર અત્યારે આવ્યા છે પણ ઓછી માત્રામાં આવ્યા છે, જેના લીધે જે હમું કરતા 2 થી 3 દિવસ લાગશે। મોરબી જિલ્લામાં ગત મોડી સાંજે વરસેલા વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જેમાં વાત કરવામાં આવે તો દાડમ, લીંબુ, કેરી સહિતના તમામ પાકોમાં નુકસાન થયું છે। સાથે જ વાત કરીએ તો જીરું છે, ધાણા છે, ઘઉં છે, વરિયાળી છે, આવા પાકોમાં પણ નુકસાન થયું છે। એક બાજુ ખેડૂતોએ મહામૂલો પાક તૈયાર કરીને રાખ્યો હતો અને તે જ સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। હાલ જગતનો તાત ખેડૂત પાસે એક જ આશા રાખી રહ્યો છે કે વહેલી તકે સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, સાથે જ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જગદીશ પરમાર, સંદેશ।